તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તળાજા ડિવિઝન પોલીસે 39.76 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો. આજરોજ તારીખ 30 જુલાઈ 2026 ગુરુવારના બપોરના 2 કલાકે વાત કરીએ તો ભાવનગર રેન્જ પોલીસ અધિક્ષક શ્રી આરવી અંસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ તળાજા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી. નકુમના નેતૃત્વ હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું તળાજા ખાતે પટેલ સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તળાજા ડાઠા અલંગ અને અલંગ મરીન પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડ, ચોરી, છેતરપિંડી તથા ગુમ થયેલા મોબાઈલ સંબંધિત ગુનાઓની તપાસ દરમિયાન શોધી કાઢવામાં આવેલા મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પરત સોંપાયેલા મુદ્દામાલ ₹14,26,040ની રોકડ રકમ તથા 12 મોબાઈલ ફોન, 350 ગ્રામ ચાંદીના દાગીના, 6.5 તોલાના સોનાના દાગીના, 3 કેબલ બંડલ અને 6 વાલ્વનો સમાવેશ થાય છે. તળાજા પોલીસ સ્ટેશનના ₹20,27,909, ડાઠા પોલીસ સ્ટેશનનો 2,87,000, અલંગ પોલીસ સ્ટેશનનો 2,14,524 અને અલંગ મરીન પોલીસનો 16,21,775નો મુદ્દામાલ મળી કુલ ₹39,76,315નો મુદ્દામાલ મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મુદ્દામાલ મેળવનાર મૂળ માલિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું. ભાવનગર જિલ્લાના પોલીસ વડા લાંડેસર તથા અમારા તળાજા ડિવિઝનના તમામ પીએસઆઈ અને પીઆઈ સાથે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખેલ હતો. જે કાર્યક્રમની અંતર્ગત રોકડા ₹14,26,000, મોબાઈલ 12 જેની કિંમત ₹1,20,000 હોય છે, ચાંદીના દાગીના 350 ગ્રામ તેની કિંમત ₹1,00,000, કેબલના બંડલ 3 તેની કિંમત ₹15,65,000, વાલ નંગ 6 જેની કિંમત ₹15,000, સોનાના દાગીના 6 તોલા તેની કિંમત ₹7,50,000. આમ અલગ અલગ પોલીસ સ્ટેશનના ટોટલ મુદ્દામાલ 20,87,000 તળાજા પોલીસ સ્ટેશનનો, ટાટા પોલીસ સ્ટેશનના 2,87,000, અલંગના 2,14,000, અલંગ મરીનના 16,21,000. આમ ટોટલ ₹39,76,315નો મુદ્દામાલ તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત જે લાભાર્થી હતા જેને મળવાનો હતો એને આજે અર્પણ કરાય છે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લાભાર્થી, તમામ ડિવિઝનના અધિકારીઓ, મીડિયાના મિત્રો અને બીજા સામાન્ય નાગરિકો તમામનો આજે આભાર માનું છું. અને સાથે એ પણ સાયબર ફ્રોડના ગુના છે એના પણ ₹8,27,000 બી આમાં છે. સાયબર ફ્રોડના ગુના બનતા અટકાવવા માટે સાવધાની રાખવી એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે.